નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરતું ભાવનગરના વેપારીના ડેલામાં લૂંટના બનાવના આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ. સમગ્ર વાત કરવામાં આવે તો માંડિયા રોડ પાસે આવેલ આઈટી ટ્રેડર્સ નામના પ્લોટ નંબર F8 અને F9ના ચોકીદારના રાત્રિના સમયે હાથ પગ બાંધી દઈને ચોકીદારના ગળા ઉપર છરી રાખી ડેલાની ચાવી તથા ચોકીદારના મોબાઈલ ફોન લૂંટી જ લઈને ટ્રક રજીસ્ટ્રેશન નંબર HR74B6119 ડેલામાં લાવી ડેલામાં પડેલ આશરે 1 ટન જેટલો કોપર ભરેલ, જેના અનુસંધાને ભાવનગર LCB દ્વારા 8 આરોપીને ઝડપી પાડ્યા છે. તપાસ દરમિયાન સ્ટાફ દ્વારા હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી અગાઉના આ પ્રકારના ગુનામાં પકડાયેલા ઈસમોની પૂછપરછ કરવામાં આવી છે. આ ગુનાના કામે લૂંટમાં ઉપયોગમાં લેવામાં આવેલ ટ્રક ડ્રાઈવર મળી આવેલ છે, જે ટ્રક ડ્રાઈવરની પૂછપરછ દરમિયાન આ ગુનાના કામે લૂંટ કરવામાં માણસો કે ટ્રક ડ્રાઈવર સલીમ સમી ખાનને જયપુરનું ભાડું કરવાનું કહી કુંભારવાડા બોલાવીને તેનું અપહરણ કરી એક મકાને ગોંધી રાખી ડ્રાઈવરનો મોબાઈલ તથા ટ્રકની લૂંટ કરી ડેલામાં લૂંટ કરેલ ટ્રક લઈને ગયેલ છે. તપાસ દરમિયાન LCB પોલીસે આ લૂંટમાં સંડોવાયેલા 2 ઈસમો અંગે માહિતી મળી આવતા ગઈકાલે આરીફ ધોળિયા તથા યુસુફ ધોળિયાની પૂછપરછ કરતા તેઓ અને તેઓના મિત્રોએ મળી આ લૂંટને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે. જેથી LCB સ્ટાફ દ્વારા આ લૂંટમાં સંડોવાયેલા હનીફ યુસુફભાઈ ધોળિયા તેમજ યુનુસ રહીમભાઈ ગલેઢરા તેમજ યાસીન હારૂનભાઈ લાખાણી તેમજ સમીર મુકેશભાઈ ટાક, મિહિર ઉર્ફે બાડો મુકેશભાઈ ટાકની ભાળ મેળવી તેઓની આ ગુનાના કામે ધોરણસરની અટકાયત કરવામાં આવી છે. જેકેએસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. 24 મોડી રાત્રે ભાવનગરના કુંભારવાડા વિસ્તારના એક ડેલામાં કોપરના સામાનની લૂંટની કોશિશ કરવામાં આવેલી હતી, જે અંતર્ગત ગુનો દાખલ કરી તપાસ ક્રાઇમ બ્રાન્ચના PSI શ્રી જેબલિયાને સોંપવામાં આવેલી હતી. સમગ્ર તપાસમાં LCBના PI વાડા, PSI જેબલિયા અને PSI દ્રાંગુ તથા સમગ્ર ક્રાઇમ બ્રાન્ચની ફિલ્ડ અને ટેકનિકલ ટીમ સાથે મળી આ ગુનો ડિટેક્ટ થાય એ દિશામાં પ્રયત્ન કરતી હતી. આ ગુનામાં કુલ 8 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. સમગ્ર ઘટના એ મુજબની છે કે હરિયાણા પાસિંગની એક ગાડી ભાવનગર ખાતે માલ નાખી અને પરત જવાની હોય છે. 3 વ્યક્તિ કે જેના નામ હનીફ, ઇમરાન અને યાસીન, આ લોકો પરત જતી ગાડીને જયપુર સુધીનું ભાડું નક્કી કરી અને ભાવનગરથી જયપુર માલ નાખવો છે એ મુજબની વાત નક્કી કરવામાં આવેલી છે. રાત્રિ દરમિયાન આ આઈસર ગાડી લઈ અને સામાન ભરવા માટે લઈ આવવામાં આવે છે. રસ્તામાં એક જગ્યાએ સામાન ભરવા માટે આવતી આ આઈસર ગાડીમાંથી ડ્રાઈવરને નીચે ઉતારી દેવામાં આવે છે અને આરોપીમાંના એક આરોપી, જેનું નામ ઇમરાન છે, એ આઈસર ગાડી લઈ અને આગળ જાય છે. આ દરમિયાન આ ગાડીના ડ્રાઈવરને અન્ય 4 આરોપી 4માંના એકના ઘરે ઉતારી અને પરત આવે છે. ત્યારબાદ વહેલી સવારે આ ગાડી ધીમે ધીમે કુંભારવાડા વિસ્તારના અમીનભાઈના ડેલા સુધી પહોંચે છે. 2 આરોપી કે જેમના નામ આરીફ અને યાસીન છે, એ આ ડેલામાં વરંડો કૂદી અને અંદરની બાજુ કૂદી પડે છે. ડેલામાં દરવાજો અંદરથી ખોલવામાં આવે છે. ત્યારબાદ આઈસર ગાડી રિવર્સ કરી અને ડેલામાં મૂકી દેવામાં આવે છે. જ્યારે આ આઈસર ગાડી ડેલામાં પ્રવેશ કરે છે ત્યારે હનીફ, સમીર અને મિહિર, આ 3 આરોપી અગાઉથી જ આઈસર ગાડીમાં બેઠેલા હતા. આ આરોપીઓનો ઉદ્દેશ ડેલામાં પડેલા સામાનને આઈસર ગાડીમાં ભરી અને લૂંટી જવા માટેનો હતો. તેના વોચમેનને
પકડી અને બાંધી રાખવામાં આવે છે અને ડેલો અંદરથી બંધ કરી દેવામાં આવે છે. એ જ સમય દરમિયાન એ વિસ્તારમાં સફાઈનું કામ જોનાર એક વ્યક્તિ ત્યાં આવી ચડે છે અને ડેલો અંદરથી બંધ અને અંદરથી કોઈ અવાજ આવતા એને કોઈ શંકા જાય છે. ત્યારબાદ એ ડેલો ખખડાવે છે અને આ સમગ્ર મૂવમેન્ટ થતાં તમામ આરોપી આઈસર ગાડી ત્યાં મૂકી અને ભાગી જાય છે. સમગ્ર ઘટના આ મુજબની થયેલી છે. બહુ બધા ટેકનિકલ રિસોર્સિસ અને પ્રયત્નો કરી કુલ 8 આરોપી ભાવનગરના સ્થાનિક છે, જેમાં મિહિર નામનો જે આરોપી છે એ અવારનવાર આ ડેલામાં કોઈના કોઈ કારણસર કામ માટે જતો હોય છે, જેથી મિહિરે આ ડેલામાં સામાન પડેલો છે અને એને ચોરી કે લૂંટીને લઈ જવો એવી ટીપ હનીફને આપેલી હતી. જ્યારે હનીફે આ સમગ્ર કાવતરું રચી અને આ ઘટનાને અંજામ આપેલો છે. 8માંથી 4 આરોપીના સામે આની પહેલાં સામાન્ય મારામારી અને જુગારના અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. આગળની તપાસ હાલ ચાલુમાં છે. આ 8 આરોપી સિવાય પણ કોઈ આરોપી આની પાછળ છે કે કેમ, હજુ પણ કોઈએ આમને વધારાની ટીપ આપી છે કે કેમ, સામાન ચોરી કરી અને કોને પહોંચાડવાનો હતો એ દિશામાં પોલીસના પ્રયત્નો ચાલુ છે. માસ્ટર પ્લાન ઘડનાર હનીફ નામનો આરોપી છે કે જેણે આ સમગ્ર ઘટનાનું આયોજન કરેલું છે. એવી પ્રાથમિક કોઈ માહિતી અત્રે મળેલી નથી, પણ હનીફ અવારનવાર આ ડેલામાં જતો અને આ સમગ્ર વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિથી સુપેરે પરિચિત હતો. 8 આરોપી આઈસરમાં નહોતા આવેલા. 2 આરોપી એક પ્રાઇવેટ ગાડી લઈ અને ડેલામાં કૂદેલા હતા. બાકીના આરોપી આઈસરની અંદર આવેલા હતા. 1 ટન જેટલો કોપરનો સામાન ચોરી જવાની આ લોકોની ઈરાદો હતો. જ્યાં સુધી લૂંટનો કોશિશનો ગુનો દાખલ કરેલ છે. કેટલો સામાન જ્યારે પોલીસને આઈસર ગાડી મળી ત્યારે કોઈ પણ પ્રકારનો સામાન આઈસરમાં નહોતો, એટલે કુલ કેટલી રકમની કિંમતની લૂંટ કરવાનો ઈરાદો હતો એ ચોક્કસ થઈ શકે એવી શક્યતાઓ નહોતી. ભાડાની કોઈ ચોક્કસ કિંમત હજી પોલીસને ધ્યાનમાં આવેલી નથી, પણ એમનો ઈરાદો જયપુર સુધી ન લઈ જઈ રસ્તામાં કોઈ જગ્યાએ આ માલ ઉતારી દેવાનો ચોક્કસપણે રહેલો હશે.